પંચાયત પોતે કરે અને બીજાની પત્તર ઠોકે બેઠા બેઠા. અમારા સામેવાળા માસી કાલે હું તમારા ભાઈ બેસણામાંથી જઈને આવતા હતા ને, તો મને કે કોણ ગુજરી ગયું? મેં કીધું અમારા દૂરના સગા છે ને એ ગુજરી ગયા ને, તો એના બેસણામાંથી અમે આવ્યા. કે ઠીક. પછી મેં કીધું માસી તમારે ક્યારે જવાનું છે? તો મને કે મોટાને 15 દી રહી લઉં ને પછી નાનાને 15 દી જઈશ. સારું એમ કરીને જતા રહી એમના ઘરે. હું ઘરમાં આવીને મારું કામ કરવા માંડી. પછી 10 મિનિટ રહીને એમને લાઈટ થઈ કે આ સ્નેહાબેન તો મને કહી ગયા કે તમારે ક્યારે ઉપર જવું છે. મેં પછી આવ્યા 10 મિનિટ રહીને મારા ઘર બાંધીને ગયા. મારે કેટલું બાંધ્યા. બાય બાય ટાટા ગુડ બાય ગયા. પંચાયત પોતે કરે ને બીજાનું આખું સોલાર ઢાંકી આવી. 2 ચાદર લઈને ડબલ બેડની 2 ચાદર લઈને આખું સોલાર ઢાંકી આવી. બાજુવાળી ઓલી રિયાળી સોલારમાં જોઈ માથું ઓળે. લે કે સોલાર એટલે ન ખાયું છે મેં. ડબલ બેડની 2 ચાદર લઈને આખું સોલાર એવું મસ્ત ઢાંકી આવી ને. હવે ઓળ રિયાળી અમે કે તારું માથું ઓળવા 2 લાખનું સોલાર ન ખાયું છે. ઓળ હવે માથું જોઉં છું હું કેમ ઓળે છે એની. તારા ઘરમાં અરીસો નથી ઓળ હવે તારા ઘરમાં માથું. આવું હોય, આવું કરાય. રોજ રોજ મારા ઘરે માગવા હિલી આવે. એક દી કે ખાંડ આપો ને, એક દી વાટકો લઈને આવી ચા આપો ને, એક દી ડીશ લઈને આવી 4 બટેકા આપો ને મને, મારે ખાલી થઈ ગયા છે. હાર ચણાનો લોટે આપી દો ને, મારે ભજીયા બનાવે ને ચણાનો લોટ છે ને છોકરાઓને ચણા ભજીયા ખાવા છે, તો બટાકાય નથી ને ચણાનો લોટે નથી. એક જ દિવસ હું એની પાસે માગવા ગઈ. મેં કીધું કે તમે કાલે ઓલો 5 તોલાનો સોનાનો હાર બનાવ્યો ને એ મને આપો ને. મારી હારી બોલવાય ના રહી, મોઢા ઉપર દરવાજો બંધ કરી દીધો મારી ઉપર. મારી હારી અહીંયા માગવા હેલી આવે. મેં કે ખોટું માગ્યું તું? ખાલી 5 તોલાનો હાર માગ્યો એની પાસે તો મોઢા ઉપર દરવાજો બંધ કરી દે, બોલવાય ના રહી. હું નહીં આપું કોઈ. प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? મારા સાસુ મને કે આપણા પરદાદા હોય ને બધાએ ભેગા થઈને એટલો રૂપિયો ભેગો કર્યો હતો ને કે આપણી 7 પેઢી ખાઈને તોય ખૂટે નહીં. મેં મારા સાસુને કીધું તો અમે જ બુંધિયાર ને કે અમે 8મી પેઢીમાં જન્મ લીધો. અંબાણીને પાછળ છોડી દેત. મારી કામવાળી અત્યારે આવીને મને કહે છે ભાભી કાલે હું નહોતી આવી તો બાજુમાં કંઈ થયું તું? ના ના કંઈ નથી થયું. તો મારી કામવાળી જોરથી ગુસ્સે થઈ અને કહે છે અમથા તમારી શેરીવાળા કે તમારું નામ CCTV પાડ્યું છે એમ. પછી મને થયું હું કાલે બહાર નીકળી શેરીમાં તો 4-5 બાયું ઊભી વાતો કરતી હતી. તો મને જોઈ ગઈ ને તો એક બાઈ બોલવા માંડી તમે CCTV કેમેરાની નજરમાં છો, તમે CCTV કેમેરાની નજરમાં છો. અત્યારે મને ખબર પડે છે કે મને જ કહે છે એની મારી વાતો કરતા હતા એની.